સમાચારમાં આગળ વાત કરીશું મોરબીથી મોરબીના સિરામિક ઉદ્યોગને ગેસ ક્રાઇસિસનો મોટો ઝટકો લાગ્યો છે। મોરબી વોલટાઇલ્સ એસોસિએશનની મહત્વપૂર્ણ બેઠકમાં વોલટાઇલ્સ કારખાનાઓનું વેકેશન લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। અગાઉ 14 એપ્રિલ સુધી જાહેર કરાયેલ વેકેશન હવે વધુ 15 દિવસ માટે લંબાવવામાં આવ્યું છે, જે ગેસના ભાવ બમણાથી વધુ વધતા ઉત્પાદન ખર્ચમાં ભારે વધારો થયેલો જોવા મળ્યો છે, જેના કારણે અનેક યુનિટો માટે કામગીરી ચાલુ રાખવી મુશ્કેલ બની રહી છે। ઉદ્યોગકારોએ સરકાર પાસે ભેટમાં રાહત આપવાની માંગ પણ ઉઠાવી છે, જે ગેસના વધતા ખર્ચથી ઉત્પાદન પર અસર પડતા મોરબીના સિરામિક ઉદ્યોગોમાં અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જાયેલું જોવા મળી રહ્યું છે અને હજારો કામદારો પર તેની સીધી અસર થવાની શક્યતા જોવા મળી રહી છે। જે મોરબી ટાઇલ્સ વેકેશન વધુ લંબાવવામાં આવી રહ્યું છે, જે ગેસ ભાવ વધતા યુનિટ બંધ કરવામાં આવે છે, જે 14 એપ્રિલ બાદ 15 દિવસમાં વધારો કરવામાં આવ્યો છે, જે એસોસિએશનના બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જે સરકાર પાસે વેટ રાહત માંગ કરવામાં આવી છે। ગુજરાત ગેસમાં છેલ્લે આપણે ફેબ્રુઆરીમાં જોઈએ તો 20 લાખ ક્યુબિક મીટર જેવું એમનું કન્ઝપ્શન હતું, એટલે 200 જેવા યુનિટો ગુજરાત ગેસમાં ચાલુ હતા અને બાકી પ્રોપેન એલપીજીમાં ચાલુ હતા। એમાંથી જોઈએ તો એમને જે 80% ગેસ મળી રહ્યો હતો, એમાં અત્યારે સિરામિક ટાઇલ્સ બનાવતા અને સેનેટરીના ટોટલ મળીને 40 જેવા યુનિટ અત્યારે ચાલુ છે। અત્યારે ભાવ વધારો આવી રહ્યો છે, એમાં તો કેટલા ભાવ વધારો આવી રહ્યો છે, પહેલા કેટલો ભાવ હતો અને એની અસર અત્યારે ઉદ્યોગ ઉપર શું થઈ શકે છે? પહેલા 41.50 રૂપીસ હતો, આજના જે પ્રાઇસ આપણને મળ્યા છે 92 રૂપીસ મળ્યા છે અને એ યુએસડીમાં 94 રૂપીસના કેલ્ક્યુલેશન ઉપર છે। તો અત્યારે માર્કેટમાં જે પ્રમાણે ડોલર પણ વધી રહ્યો છે એ જોતા 105 રૂપિયા ટેક્સ સાથેના પ્રાઇસ મળતા હોય, જે માર્કેટમાં સિરામિક પ્રોડક્ટમાં એક્સપોર્ટમાં અને ડોમેસ્ટિકમાં બંનેમાં પ્રશ્ન ઊભા થતા હોય અને એ પ્રમાણે અમારા કસ્ટમર લેવા પણ અત્યારે તૈયાર નથી। આપણે આવનારા દિવસોમાં અત્યારે ફેક્ટરી ચાલુ કરવાની વાત હતી, તો આ જે ભાવ વધારો છે એમાં ફેક્ટરી ચાલુ થઈ શકે એમ હોઈ શકે એમ છે કે આના કારણે ફેક્ટરીને મોટું નુકસાન થઈ શકે? હાલમાં જે પ્રાઇસ મળે છે એમાં ફેક્ટરી સર્વાઈવ થઈ શકે એવી કન્ડિશન નથી। અત્યારે વોલ્ટાઇલ્સ એસોસિએશનના સર્વે મેમ્બરોની જનરલ મીટિંગ મળેલી હતી અને સર્વાનુમતે એવું નક્કી કરેલ છે કે આપણે અત્યારે જો ડિમાન્ડ ના હોય અને પ્લાન્ટ ચાલુ કરીએ તો આપણે 1 મહિના પછી ફરીથી શટડાઉન લેવાનો સમય આવે અને ફરીથી આપણા જે કામદારો છે એ બેકાર બને, તો એનાથી આપણે એવું નક્કી કરીએ કે ગેસના પ્રાઇસ ઘટે અને સરકાર આમાં વેટમાં રાહત આપે તો આપણે 1 મે થી પ્રોડક્શન ચાલુ કરીએ એવું અમે સર્વાનુમતે આજે વોલ્ટાઇલ્સ બનાવતા યુનિટોએ નક્કી કરેલું છે। કેટલા યુનિટ? આ વોલ્ટાઇલ્સ બનાવતા અત્યારે 161 યુનિટોએ